अरे हाँ बेटा रामदेव। अरे माताजी અત્યારે મારી બહેન સમોણા વગડાની અંદર લૂંટાણા છે માતાજી, તો મને મારી બહેનની વારે જ આવું છે, મને આજ્ઞા આપો। અરે નહીં નહીં રામદેવ, તારા આખા અંગે પીટી છોડી છે અને હાથમાં મીંડોળ બાંધ્યા છે, માટે તારે ક્યાંય જવાની જરૂર નથી, શાંતિથી તારા રંગમહેલની અંદર સૂઈ જા। એ આજે માતા રે મીંડળ દે તમને વીરાવો
હમણાં છે તારી બેન તને ઘણા ટાઈમથી યાદ કરતી હશે એટલે તને એવું લાગતું હશે. માટે તું તારે ક્યાંય જ જવાની નથી. તારે શાંતિથી તારા રંગ વેલે સુઈ જા. હે માતાજી મને મારી બહેનની વારે જવાની આજ્ઞા આપો માતાજી. અરે નહીં નહીં રામદેવ, એ તો તારી બેન સગુણા તને યાદ કરતી હશે એટલે તને લાગતું હશે ને. તારા આખા અંગે પીઠી છોડી છે ને હાથે મીંડોળ બાંધ્યા છે. માટે તારે ક્યાંય જ જવાનું નથી. શાંતિથી તારા રંગ વેલે અંદર સુઈ હા જા. માતાજી અત્યારે મારી માતાને કહેવાને માન દઈશ તો મારી બેન સગુણાનો જે જન્મમાં પડશે તો લાય એક સ્વરૂપ અહીંયા મૂકવું અને બીજા સ્વરૂપે મારી બેન સગુણાની વાર કરું. એ આજે બોલો રે નીલોનો ગોળેલો આવતો હોય તો વેલાસર આવજે નકર મારો દેયા જંગલની માલપા પાડે સુરા પણ વેળા તને વહી જશે હણ દેખશે દુર્જનલો પણ રણમાં લૂંટાણી તારી બેનડી મારી વારે આવો મારા વીર હાથ ભગડે લૂંટાણી વીરા તારી બેનડી મારી વારે આવો મારા વીર વીરા મારા આજ ભગડે લૂંટાણી વીરા તારી માટે વખડા કડો રે માયા મરાત નારે એ પાડવો મોતાનો દે વીરા
રે આરે રે રતનાન છૂટો રે તારો અરે બાપજી મને તમારા સોગંદ છે માંગી દીધો. અરે હા રત્ના હે બેન સગુણા જેટલો તમારો માલ લૂંટાણો છે બેની જો મારા વીરના હાથે મીંડળો બાંધ્યો છે, આખા અંગે પીઠી સોળે છે, જો સાચું કહીશ ને તો નક્કી સોરું પાછળ જાય છે, તો લાયક ખોટો બોલું. હાજે ગઢો રે બુઢો રે હતો મારો સાંડિયો રે. હે માતે કર્યું ખોટું હે વીરા માટે સાસુ હીરે વિરુદ્ધ વીરા. અરે ના તું બેન સગુણાને લઈ અને મોગણગઢ તરફ ચાલતો થા વીરા. હું હમણાં જ બેનનો માલ લઈ અને પાછો આવું છું વીરા. બહુ સારું બાપજી. હાલો હાલો. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. રામા પીરની જય. શુક્લાભાઈ ભરવાડ 100 રૂપિયા આપે છે. હે રામા પીરની જય. બીજા 100 રૂપિયા. આજ રાતની તો એક વાત છે. આજ વેલા 4 વાગ્યાની અંદર સનાભાઈ મશરૂભાઈ ઓળખ્યા તેમની ગા 4 થી 5 કલાકથી હેરાન થતી હતી. વાસણો વગર અવળું વિયા આપતી નથી. 5 કલાક થઈ ગઈ હતી. પછી એને નનકાભાઈ ભરવાડને ફોન કર્યો કે ભાઈ તું આય, આ રીતે બન્યું છે. એને કીધું કે ભાઈ હું 2 ગાયો દોઈને આવું, 3 ગાયો દોઈને આવું એમ કીધું. એટલે એને 2 ગાય દોઈ અને 1 ગા દોવાની બાકી હતી. અને એને મનમાં માનતા રાખી કે હે રામદેવજી બાપા, આજ વીરવા ગામની અંદર તમારું આખ્યાન રમાય છે અને જો એ ગાને વાસરું હોવું છે ને કમ્પ્લીટ વિહાઈ જાય, હું આ ગા દોઈને જાવ નહીં તો 101 રૂપિયો આપીશ. આજ નનકાભાઈ ભરવાડને ઈ ગા પૂરી દોઈ અને ના ગયા નહીં, કમ્પ્લીટ ગા વિહાઈ જાય. આજ રામદેવજી બાપાએ એની ખરેખર કામ કર્યું કહેવાય. આજે 101 રૂપિયો આપી અને એની માનતા પૂરી કરે. હે રામા પીર